સુરતના કતારગામ વિસ્તારના નાસિરનગરમાં થયેલા ડિમોલેશનને આજે 15 દિવસ થઈ ગયા છે અને 15 દિવસ બાદ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. હજુ પણ પરિસ્થિતિ એની એ જ છે. 15 દિવસ પહેલાં અહીં અચાનક જ સ્થાનિકોના રૂમ ખાલી કરાવી અને ઘર પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું. બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. કોના ઇશારે આ ડિમોલેશન થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. હજુ સુધી આ ભેદ ઉકેલાયો નથી, પરંતુ સ્થાનિકોની હાલત ખૂબ જ ખરાબ છે. જ્યારે બીજી બાજુ તમે દ્રશ્યો જોઈ શકો છો કે નવનિર્માણ બિલ્ડિંગો નિર્માણ પામી રહી છે, ત્યાં કોઈ કામ અટક્યું નથી અને એક બાજુ લોકોના ઘર તૂટ્યા છે, તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હજુ સુધી મળી નથી. સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો કહી રહ્યા છે કે અહીં કઈ રીતે ડિમોલેશન થયું તે હજુ અમે તપાસ કરી રહ્યા છીએ. તપાસ કમિટી બનાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનો પણ કોઈ ફોડ પડ્યો નથી. ત્યારે આપણે અહીંના સ્થાનિકો સાથે વાતચીત કરીશું કે આ 15 દિવસ સુધી કેટલી હાલાકી પડી અને અત્યારે તેમને શું કહેવામાં આવી રહ્યું છે. સત્તાધીશો તરફથી કોઈ તેમને મળવા આવ્યું છે કે નથી તે જાણીશું. જી, આપનું નામ? મારું નામ આસિફ છે. હું સ્થાનિક રહેવાસી છું. આ લોકો પાસે લાઇટ બિલ વેરા બધું છે અમારા પાસે. તો અમારી બી એ માંગ હતી કે જો તમે અચાનક લેખિત મૌખિત નોટિસ વગર આ કામ કર્યું છે, એ કૃત્ય કર્યું છે, એ ખરેખર તદ્દન ખોટું છે. હવે સ્થાનિકોની પ્રોબ્લેમ એટલી છે કે ટોયલેટ બાથરૂમથી લઈને તમામ વસ્તુઓ તોડી નાખવામાં આવેલી છે. 15થી 20 ફૂટથી 35 ફૂટ જેટલા ઘર તૂટેલા છે. હવે 2 થી 3 ફૂટ વધ્યું છે. એમાં એ લોકો ધૂપમાં અને રાતે સૂવા માટે સહારો લઈ રહેલા છે. તો ટોયલેટ બાથરૂમની સુવિધા આજ સુધી કોઈ કરવામાં આવેલી નથી. લોકો પરેશાન છે. સ્કૂલો ચાલુ થઈ ગયેલી છે. સ્કૂલના બેગ, એ લોકોના જન્મ દાખલા બધા મલબામાં જ દબાયેલા છે. તમે આ જોઈ શકો છો, દરવાજા અને બધું દેખાઈ રહેલું છે. તો સરકાર એટલી જાડી ચામડીની છે કે એમને કંઈ ખબર જ નથી કે લોકોની પરેશાની શું છે. લોકોને અમે પરેશાન કર્યું છે, ઘરથી બેઘર કર્યા છે. હવે એ લોકો કોઈ જોવા આવતા નથી. આ 15 દિવસથી આ જ પરિસ્થિતિ છે. 15 દિવસ સુધી સરકાર તરફથી અથવા તો સત્તાધીશો તરફથી કોઈ પણ જાતનો ફોડ પાડવામાં આવ્યો નથી. માંગ તો અમારી એ છે કે અમે બી હિન્દુસ્તાનના રહેવાસીઓ છે. અમારા પાસે તમામ ડોક્યુમેન્ટ્સ છે. અમારા પાસે વેરો છે જે અમે સરકારને ભરેલું છે. લાઇટ બિલ છે અમે ભરેલું છે. તો સરકારે જાણવું જોઈએ કે હવે અમારી પ્રજાને અમે હેરાન કર્યું છે, તો હવે એના દુઃખ માટે અમે એને ઘર કેવી રીતના આપીએ, એને આવાસ કેવી રીતના ફાળવીએ. એ લોકો અત્યારે કેવી રીતના ખાઈ રહેલા છે તમે સામે જોઈ શકો છો કે અલગ અલગ સંસ્થાઓ તરફથી ખાવાનો આવી રહેલા છે. એવી રીતના જીવન ગુજારી રહેલા છે. ઘરમાં ચૂલા તો સળગતા નથી. ચૂલા બુલા બધા બંધ થઈ ગયેલા છે. તો હમણાં સમજો 2-5 દિવસમાં જ્યારે બી વરસાદ આવી જાય તો પછી આ લોકો શું કરશે એ લોકોને બી નહીં ખબર છે કે અમારી જિંદગી હવે કેવી રીતના નીકળવી છે. કેટલાક સ્થાનિક રહીશો તો કહે છે કે હવે અમે કંટાળી ગયેલા છે, છેલ્લે અમે આત્મવિલોપન કરી લેશો સરકાર અમારી વાત નહીં માનશે તો. ચોક્કસપણે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે ખૂબ જ હાલાકી પડી રહી છે. ઘરના ચૂલા તૂટી ગયા છે, જેના કારણે સંસ્થાઓ દ્વારા જે જમવાનું આપવામાં આવે છે તેના પર અત્યારે નિર્ભર છે. તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે અને આવાસ ફાળવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ સત્તાધીશો આ મામલે કેટલી દરકાર દાખવે છે. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.